નવસારીના હોંડ ગામમાં કાવેરી નદીના વિનાશક પૂરે તારાજી સર્જી છે। વર્ષ 1968 પછીના આ સૌથી મોટા પૂરે ગામની પ્રાથમિક શાળાને બેહાલ કરી દીધી છે। શાળામાં 6 ફૂટથી વધુ પાણી ભરાતા કમ્પ્યુટર લેબ, ડિજિટલ ક્લાસરૂમ, લાઇબ્રેરી અને ફર્નિચરને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। બાળકોનું ભણતર જલ્દી શરૂ થાય તે માટે શિક્ષકો અને ગ્રામજનો યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરી રહ્યા છે। નવસારી જિલ્લામાં બિલીમોરા ચીખલીથી પસાર થતી કાવેરી નદીએ જે પોતાનો કહેર વરસાવ્યો હતો, જેને લઈને લોકોની ઘરો, દુકાનો અને બેંકોને મોટી નુકસાની સામે આવી રહી છે। ત્યારે આજે ચીખલી તાલુકાની હોંડ ગામની પ્રાથમિક શાળા પણ આ પૂરના આવી હતી અને શાળાની જે પ્રોટેક્શન વોલ થી લઈને જે ક્લાસરૂમ છે તેમાં પાણી ઘૂસી જવાના કારણે પ્રોટેક્શન વોલ બી તૂટીને અહીં નીચે પડી ગઈ છે। બાળકોને રમવા માટેના જે સાધનો હતા તે સાધનો પણ અહીં દૂર જે પૂરના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા, જેને લઈને શાળાને પણ મોટું નુકસાન થયું છે। તો બીજી તરફ શાળાને જે છે તે પણ અહીં તમને જોવા મળશે કે તે પણ પૂરો અહીં નષ્ટ થયો છે। બીજી તરફ જે શાળામાં મૂકેલા જે બાળકોના બેન્ચીસ હોય કે બેસવાની ખુરશીઓ હોય કે શિક્ષકો માટેના જેટલા પણ ફર્નિચરો છે તે તમામે તમામ અહીં પાણીમાં નુકસાન પામ્યા છે, જેને લઈને સ્કૂલને પણ મોટું નુકસાન થયું છે। સ્કૂલના જે મહત્વના જે કામકાજના જે સાધનો છે તે પણ અહીં પૂરના પાણીમાં પલળી જતા શાળાને મોટું નુકસાન થયું છે। તો બીજી તરફ ક્લાસરૂમમાં આપણે જોઈશું કે ક્લાસરૂમની માં કઈ રીતેની સ્થિતિ છે। આપ જોઈ શકો છો કે આજે બાળકોને ભણવા માટેનો આ ક્લાસ છે। અહીં 117 જેટલા આ શાળામાં બાળકો ભણી રહ્યા છે। ત્યારે જે કાવેરી નદીનો કહેર એવો હતો કે આ સ્કૂલને પણ બાનમાં લીધી હતી। હાલ તો આજે જે સ્કૂલમાં થયેલી તારાજીને લઈને જે શિક્ષકો છે તે કામે જોતરાયા છે ને જલ્દીમાં જલ્દી એજ્યુકેશનને ફરી શરૂ થાય તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે અહીંના જે પ્રિન્સિપલ છે તેની સાથે આપણે વાત કરીશું કે શું સ્થિતિ હતી, અહીંયા કેવો માહોલ હતો। અહીંયા વિદ્યા મંદિર હોલ શાળામાં 2-3 દિવસથી પૂરનું પાણી અંદર ઘેરાયેલું હતું અને આજથી અમે સફાઈ ચાલુ કરી દીધેલી છે। સવારથી કેટલા ફૂટ પાણી હતા? 4 થી 5 ફૂટ પાણી હતા। કેટલી વસ્તુ નુકસાન થઈ છે? અમારે શાળામાં દફતરી અમે વરસાદના હિસાબે અમે ઉપર જ રાખીએ છીએ એટલે દફતરીને નુકસાન નથી થયું। કોમ્પ્યુટરને એ પણ ઊંચાઈ પર હાઈટ પર જ હતા, પરંતુ આટલે સુધી પાણી પહોંચશે એવું હતું જ નહીં, એટલે અમારા કોમ્પ્યુટર અને સ્માર્ટ બોર્ડ જે છે તેમાં તેને નુકસાન થયું છે અને અમારા લાઇબ્રેરીના કબાટ એને નુકસાન થયું છે। જી, તો અન્ય પણ એક શિક્ષક આપણી સાથે છે। જી, આપનું નામ જણાવશો અને શું પરિસ્થિતિ હતી અહીંયા? મારું નામ હિતેશ પટેલ। પરિસ્થિતિ હકીકતમાં જોવા જાય તો અમારા આખા જિલ્લાની જ ખરાબ છે। તેમાં નદી વિસ્તારના જે ગામો છે, નદી વિસ્તારની જે શાળાઓ છે એ મોટે ભાગની શાળાઓમાં પાણી ઘૂસી ગયા હતા। તેમાં હોલ પ્રાથમિક શાળાની બાજુમાં જ નદી છે એટલે હોલ પ્રાથમિક શાળામાં તો ઇતિહાસમાં ક્યારેય નહીં આવે જેટલું પાણી આ વર્ષે આવ્યું હતું। લગભગ 5 ફૂટ પાણી જેટલું શાળામાં ઘૂસી ગયું હતું। એના કારણે ઘણી વસ્તુ હાઈટ પર મૂકી જ હતી, પરંતુ તેમાં પાણી તો ઘૂસ્યું જ છે। થોડુંક નુકસાન પણ થયું છે અને અમે સાફ સફાઈ કરેલા છે। સોમંગળથી અમારી શાળા ચાલુ થઈ જાય અને બાળકો શાળામાં આવી શકે એ માટેના પ્રયત્નો અમારા પણ છે। બધી જગ્યા પર અમે અમુક સંઘનો પ્રમુખ પણ છું એટલે અમારા પ્રયત્નો આખા જિલ્લામાં જ બધી શાળાઓ સોમંગળ ચાલુ થઈ માટેના છે। એ તો કાવેરી નદીએ જે પ્રમાણે કહેર સર્જાવ્યો હતો તેમાં ગરીબ પરિવારો સહિત તવંગર પણ અહીં મુશ્કેલીમાં મુકાયા છે। સાથે આ હોંડ ગામની પ્રાથમિક શાળામાં જે પ્રકારેના તબાહીના દ્રશ્યો આવ્યા છે, બાળકોનું જે ભવિષ્ય છે તે પણ જોખમાયું છે। 2 દિવસથી આ શાળામાં પાણી હતા। હાલ તો શિક્ષકોએ મોરચો સંભાળી લીધો છે અને કામગીરી શિક્ષકોએ સાફ સફાઈની જાતે શરૂ કરી દીધી છે અને વહેલામાં વહેલી તકે બાળકો અહીં ફરી ભણતા થઈ જાય તેવા અહીં શિક્ષકોના પ્રયાસ છે। તો બીજી તરફ જિલ્લામાં જે પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને સ્થાનિકો અને લોકો પણ હવે સરકાર પર અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓને સરકારશ્રી દ્વારા યોગ્ય જે વળતર આપવામાં આવે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।